ભાવનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ચાલુ વરસાદે રોડ બનાવ્યો. રોડ જેવી સામાન્ય સુવિધા માટે લોકોને અનેક વખત મહિનાઓ અને વર્ષો સુધી સરકાર સમક્ષ કરગરવું પડે છે, પણ રોડ બનાવવા સમયે એવી બેદરકારી દાખવવામાં આવે છે કે જાણે રોડ બન્યા પછી ઉખડવા માટે જ બનાવી રહ્યા હોય. આવી જ સ્થિતિ જોવા મળી ભાવનગરમાં, કે જ્યાં ચાલુ વરસાદે નેશનલ હાઈવે પર ચાલી રહેલા રોડ નિર્માણને લઈ વિવાદ થયો છે. નવા રોડનું નિર્માણ સામાન્ય રીતે વરસાદમાં કરવામાં નથી આવતું, પણ ભાવનગરમાં રોડની ગુણવત્તાની એસી કે તેસી કરી રોડનું નિર્માણ ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું છે. ભાવનગરના અલગ અને ત્રાપંજ વચ્ચેના રોડનું વરસતા વરસાદમાં પણ નિર્માણ ચાલુ રાખવામાં આવ્યું, જેને લઈને આ રોડ કેટલા સમયમાં ઉખડી જશે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ વરસાદે ફક્ત દેખાડા પૂરતું કામ બતાવવા માટે લાખો રૂપિયા પાણીમાં જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ચાલુ વરસાદે બનેલો રોડ ઉપડશે તો ફરી રોડ બનાવશો કે પેચવર્ક કરશો તેવા વાહન ચાલકોએ સવાલ ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, ભાવનગર.